શાસ્ત્ર પાઠ હું થોડા સમય પછી વંચાઈશ, કારણ કે આપણે જાણીએ છીએ પહેલા અધ્યાયમાં સ્પષ્ટીકરણના એમાં શું આવ્યું એના માટે. પણ કેટલીક અગત્યની વાત આપણે બીજા અધ્યાયમાં જોઈએ મંડળીઓના અનુસંધાનમાં. એ પહેલાં હું આપ લોકોને જણાવવા માગું છું કે આપણે સર્વ અત્યારે ચર્ચ એજમાં જીવી રહ્યા છે. યુ અન્ડરસ્ટેન્ડ? ચર્ચ એજ એટલે કે મંડળીના યુગમાં આપણે જીવી રહ્યા છીએ. ઓકે, આઈ એમ સોરી. આપણે ચર્ચ એજમાં જીવી રહ્યા છે, મંડળીના સમયમાં જીવી રહ્યા છે. અને પ્રકટીકરણમાં મંડળી સંબંધી પહેલા, બીજા અને ત્રીજા અધ્યાયમાં બહુ જબરજસ્ત વાતો લખવામાં આવી છે. હવે તમે કહેશો કે આ મંડળીનો યુગ અથવા મંડળીનો સમય એટલે શું? તો જો આપણે ઉત્પત્તિથી શરૂ કરીએ અને ઇબ્રાહીમથી શરૂ કરીએ સમય, એ પછી હું તમને જણાવીશ, જેને બીસી કહેવામાં આવે છે. સો આપણે અહીંયા આગળ લઈએ તો ઇબ્રાહીમ, મારા અક્ષર સારા નથી, અને એ લઈએ તો પછી અહીંયા આગળ બીસી આવે છે. અહીંયા બીસી આવે છે આ બાજુ, અને આ બાજુ એડી આવે છે. તમને ખ્યાલ હશે આપણે એડીમાં જીવીએ છીએ. યસ ઓર નો? ઈસવીસનની સાલમાં, ઈસવીસન પછીની સાલમાં આપણે જીવીએ છીએ. આ ઈસવીસન પૂર્વે, બિફોર ક્રાઇસ્ટ, અને આ ઈસવીસન પછી, અન્નો ડોમિનો એને કહે છે, ધ ઈયર ઓફ ધ લોર્ડ. જેમાં હું જવા માગતો નથી, પણ તમે જો આ બાજુ જશો તો આ ઓલ્ડ ટેસ્ટામેન્ટની વાતો આમાં આવે છે. યસ ઓર નો? અને પછી અહીંયા આગળ ઈસુ ખ્રિસ્તનો જન્મ આવે છે. અને બાઇબલ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પછીનો સમય એને પાછલો સમય કહેવામાં આવે છે. તમારે થોડો વિશ્વાસ રાખવો પડશે મારી પર. એને પાછલો, અંતનો સમય કહેવામાં આવે છે, કે જેમાં એડી શરૂ થાય છે. અને અહીંયા આગળ ઈસુ ખ્રિસ્તનું સમજો કે મરણ થયું, અને ત્યાર પછી એમનું પુનરુત્થાન થયું, અને પુનરુત્થાન પછી એમણે 40 દિવસ શિષ્યોને દર્શન આપ્યું, અને ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા. યસ ઓર નો? પણ આ 40 દિવસના 10 દિવસ પછી પવિત્ર આત્મા આવે છે અને મંડળીની શરૂઆત થાય છે. યસ ઓર નો? સો અહીંયાથી જે સમય આવે છે એ ચર્ચ એજ કહેવાય છે, કે જેમાં આપણે જીવી રહ્યા છે. ક્લિયર છે? ઓકે. સો આ ચર્ચ એજ વિશે આપણે જાણવું જરૂરી છે. બાઇબલમાં, ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ચર્ચ વિશે શું લખવામાં આવ્યું છે? હું ચર્ચનો અર્થ સમજાવીશ તમને, પણ તમને ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પણ મંડળી શબ્દ વાંચવા મળે છે. હવે જો તમે ઓલ્ડ ટેસ્ટામેન્ટ લો તો એ બેઝિકલી હિબ્રુ ભાષામાં લખાયેલો છે. અને હિબ્રુ ભાષામાં એક શબ્દ આવે છે ક્વાહાલ. હિબ્રુ ભાષામાં આ જે શબ્દ છે ક્વાહાલ, એને એ હિબ્રુ બાઇબલનું જ્યારે ટ્રાન્સલેશન કરવામાં આવ્યું, એ ગ્રીક ભાષામાં કરવામાં આવ્યું, એને સેપ્ટ્યુએજન્ટ કહેવામાં આવે છે. જસ્ટ આ હિસ્ટ્રી તમારે જાણવા જેવો છે, અને એ બધું અહીંયા આગળ થયેલું છે. સેપ્ટ્યુએજન્ટ, ગ્રીક, હિબ્રુનું ગ્રીકમાં ટ્રાન્સલેશન થયું, ત્યારે એ લોકોએ આ જે શબ્દ છે એનું ગ્રીક જે ટ્રાન્સલેશન કર્યું એ એક્લેસિયા કર્યું. એક્લેસિયા કર્યું. એક્લેસિયાનો અર્થ થાય છે એક
એટલે મેં લખ્યું છે એ પ્રમાણે આઉટ, બહાર લાવવામાં આવે. એક્સોડસ કહીએ છીએ, રાઈટ? બહાર એમને લાવવામાં, સમથિંગ લાઈક દેટ. અને ખાલેન એટલે ટુ કોલ, જેઓને ખાસ હેતુથી બહાર બોલાવી લેવામાં આવી છે, એવી સભા, એવી જમાત અથવા એવી મંડળી. યસ ઓર નો? ઇસ્રાએલ પ્રજાના અનુસંધાનમાં એ શબ્દ વપરાય છે. અને જો તમે મેં કીધું એમ ખાસ હેતુથી આમંત્રણ આપીને બોલાવેલા લોકોની જમાત, અથવા આ જમાત શબ્દ બાઇબલમાં આવ્યો છે, આ સભા અથવા મંડળી. તમે કહેશો કે ક્યાં અહીંયા આવ્યો છે? તો જો તમે લેવીનું પુસ્તક એનો 4થો અધ્યાય અને એની 13મી કલમ વાંચો તો ત્યાં મંડળી શબ્દ વપરાયો છે. આ જ શબ્દ ત્યાં મંડળી શબ્દ વપરાયો છે. તમે લેવીનું પુસ્તક 24મો અધ્યાય અને 14મી કલમ વાંચો તો ત્યાં જમાત શબ્દ વપરાયો છે. બેઝિકલી ઈશ્વરની પ્રજા, ઇસ્રાએલ પ્રજાને ધ્યાનમાં રાખીને. યસ ઓર નો? સો સભા, મંડળી, જમાત. અને જો તમે પુનર્નિયમનું પુસ્તક એનો 23મો અધ્યાય અને એની 1લી કલમ વાંચો તો ત્યાં મંડળી શબ્દ વપરાયો છે, યહોવાની મંડળી. અને તમે ન્યાયાધીશોનું પુસ્તક એનો 20મો અધ્યાય અને 2જી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે ઈશ્વરના લોકોની સભા, જેને આપણે ઇંગ્લિશમાં કોંગ્રીગેશન કહીએ છીએ, અથવા એસેમ્બલી કહે છે, અથવા ગેધરિંગ કહીએ છીએ, કે જ્યારે લોકો સંગતમાં ખાસ હેતુથી એકઠા મળે. સો ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પણ ઇસ્રાએલ પ્રજાને ધ્યાનમાં રાખીને આ આઈડિયા અથવા કન્સેપ્ટ, આ વિચાર આપણે જોઈએ છે. તમે જો લખો છો, હું તમને કલમો આપું ફરીથી. લેવી 4 અને 23, લેવી 24 અને 14, પુનર્નિયમ 23 અને 1, ન્યાયાધીશોનું પુસ્તક 20મો અધ્યાય અને એની 2જી કલમ. ત્યાં આ ક્વાહાલ શબ્દ અને ગ્રીકમાં એક્લેસિયા શબ્દ વાપરવામાં આવ્યો છે. આ ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં આપણે જોયું. હવે જો ન્યૂ ટેસ્ટામેન્ટમાં જઈએ તો 50માના દિવસ પછી મેં કીધું એમ કે મંડળીનો જન્મ થયો, રાઈટ? અને પછી જ્યારે બિલીવરો, ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ એ યરુસલેમમાં અથવા બીજા શહેરોમાં, બીજા સ્થળોમાં સંગત માટે મળતા હતા, એ સ્થાનિક સંગત કે જે સભા અથવા જે છે ત્યાં આગળ મંડળી શબ્દ વપરાયો છે. 50માના દિવસ પછી બિલીવરોની જે સભા મળે અથવા ફેલોશિપ મળે એને મંડળી શબ્દથી દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે પ્રેરિતોના કૃત્ય 5મો અધ્યાય 11મી કલમ. તમે લખી લો, ઘરે જઈને જોજો. અત્યારે બાઇબલ ખોલશો તો ટાઈમ નહીં મળે. પ્રેરિતોના કૃત્ય 5મો અધ્યાય 11મી કલમ, યરુસલેમની મંડળી ત્યાં લખાયું છે. પ્રેરિતોના કૃત્ય 13મો અધ્યાય 1લી કલમ, અંત્યોક શહેરમાંની મંડળી. આ શબ્દ અસ્તિત્વમાં આવ્યો પછી મંડળીઓ માટે. પ્રેરિતોના કૃત્ય 18મો અધ્યાય 22મી કલમ વાંચો તો કૈસારિયાની મંડળી એવો શબ્દ વપરાયો છે. મતલબ કે જ્યાં જ્યાં બિલીવરો સ્થાનિક જગ્યાએ એકઠા મળે એને મંડળી, એક્લેસિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ન કેવળ જુદા જુદા શહેરમાં પણ જુદા જુદા પ્રાંતોમાં, ડિસ્ટ્રિક્ટોમાં જે ફેલોશિપ બિલીવરો મળતા હતા એ સંગતને પણ મંડળી કહેવામાં આવે છે. એક જ કલમ હું આપીશ, સેમ્પલ કલમ, પ્રેરિતોના કૃત્ય 9મો અધ્યાય અને એની 31મી કલમ. ત્યાં શું લખવામાં આવ્યું છે? પ્રેરિતોના કૃત્ય 9 અને 31મી કલમ. ત્યારે આખા યહૂદિયા પ્રાંત, ગાલિલ પ્રાંત,
ત્યાં શું લખ્યું છે? ત્યારે આખા યહૂદિયા, ગાલિલ તથા સમરૂનમાંની મંડળી દ્રઢ થઈને શાંતિ પામી અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ. ટૂંકમાં સ્થાનિક જે સંગત છે એને પણ મંડળી તરીકે સંબોધવામાં આવે છે, અને સહેજ બ્રોડર લેવલ પર પ્રાંતમાં જે મંડળી હોય એને પણ મંડળી કહેવામાં આવે છે. દાખલા તરીકે બેવલા ચર્ચ એલાયન્સ સ્થાનિક મંડળી છે, યસોનો. પણ અમદાવાદ શહેરમાં ઘણી બધી મંડળીઓ છે, એને પણ મંડળી જ કહેવામાં આવે છે, યસોનો. આ સમજો, આ ઉપયોગ નવા કરારમાં કરવામાં આવ્યો છે. હવે જ્યારે આપણે પ્રકટીકરણનું પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાં ઈસુ ખ્રિસ્તનો આ મંડળી સાથે જે સંબંધ છે એને પણ આપણે સમજવાની કોશિશ કરીએ. ધ ચર્ચ એન્ડ જીસસ ક્રાઇસ્ટ. પ્રકટીકરણના પહેલા અધ્યાયમાં આપણે જોયું કે પાત્મસ બેટ ઉપર યોહાનને ઈસુ ખ્રિસ્તનું બહુ ગૌરવશાળી અને જબરજસ્ત એને દર્શન થાય છે. અને એ દર્શનમાં એણે શું જોયું? તમે જો 12 અને 13મી કલમ વાંચો તો એ શું લખે છે? જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો, અને ફર્યો ત્યારે મેં સોનાની 7 દીવી જોઈ. અને આપણે 20મી કલમમાં જોયું સોનાની 7 દીવી એ 7 મંડળીઓ છે, યસોનો. સો યોહાનની સૌથી પહેલી દ્રષ્ટિ કોની ઉપર પડે છે? મંડળીઓ ઉપર, 7 દીવી ઉપર પડે છે. અને ત્યાર પછી એણે શું જોયું? અને તે દીવીઓની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયા. અને તમે એનું વર્ણન વાંચો. તેમણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો, અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તો અહીંયા આગળ મંડળીઓની વચમાં ઈસુ ખ્રિસ્તનું ગૌરવ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વનો યોહાનને દર્શન થાય છે, હા કે ના? અને એના જે ડ્રેસ વગેરેનું વર્ણન છે એ તમને પ્રમુખ યાજકની યાદ અપાવે એવું છે. ત્યાં શું લખ્યું છે? તેમણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો, અને એમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો, અને 12 કૂળોના પથ્થર ને વગેરે તમે વાંચજો પ્રમુખ યાજકનું જે આખું ડ્રેસ છે. અને તેથી યોહાનને જે દર્શન થયું એ ઈસુ ખ્રિસ્ત 7 મંડળીઓની વચમાં હતા. અને તમે જો આગળ વાંચો તો એ કહે છે કે એમના હાથમાં 7 તારા હતા. અને એ 7 તારા 20મી કલમમાં આપણે જોઈએ છે કે બીજું કોઈ નહીં પણ 7 મંડળીઓની જવાબદારી જેઓને સોંપવામાં આવી હતી એ સેવકો હતા, યસોનો, એન્જલ્સ, મેસેન્જર્સ. અને એ ઈસુ ખ્રિસ્તના જમણા હાથમાં છે. આ બધાની જો આપણે આ સમજ મેળવીએ તો એમ કહી શકાય કે ઈસુ ખ્રિસ્તની હાજરી મંડળીઓની મધ્યે એક પ્રમુખ યાજક તરીકેની છે, અને ઈસુ ખ્રિસ્તના અધિકારની છે એ મંડળીઓ છે. અને મંડળીઓમાં સેવા આપનાર સેવકો, સેવિકાઓ અને આગેવાનો પણ ઈસુ ખ્રિસ્તના અધિકાર નીચે છે અથવા હોવા જોઈએ. તમે જો વધારે ક્લિયર કટ તમને એફેસસની મંડળી અને બીજો અધ્યાય અને એની પહેલી કલમ વાંચો તો ત્યાં મળશે. એફેસસની મંડળીને જે પત્ર લખાયો, પ્રકટીકરણ 2 એની પહેલી જ કલમ તમે વાંચો, અને આ ઈસુ ખ્રિસ્ત લખાવે છે, તું એફેસસમાંની મંડળીના દૂતને લખ કે જે પોતાના જમણા હાથમાં 7 તારા રાખે છે, અને જે સોનાની 7 દીવીની વચમાં ચાલે છે, તે આ વાતો કહે છે. અધિકારથી લખાવે છે, હા કે ના? કે લખ, કારણ કે મારા હાથમાં આ 7 સેવકો છે,
એટલું જ નહીં, આ 7 મંડળીઓની વચમાં હું છું, હું ચાલુ છું. કે બહુ જબરજસ્ત દર્શન થયેલું છે ને પહેલા અને બીજા અધ્યાયમાંથી આપણે જોઈ શકીએ છીએ. આ તમામનો જે મેં અર્થ લખ્યો છે, મંડળી અને મંડળીને દોરવણી તથા આગેવાની આપનાર સર્વ પર ઈસુનો અધિકાર છે. પણ તમે 7 પત્ર વાંચશો તો ત્યાં આપણે જોઈએ છે કે એ પત્રમાં ઈસુ ખ્રિસ્ત એકે એક મંડળીની બહુ બારીકાઈથી સમીક્ષા કરે છે, એની પરિસ્થિતિની સમીક્ષા કરે છે, એની આત્મિક સ્થિતિની સમીક્ષા કરે છે, ઈશ્વર સાથે એના સંબંધની વાત કરે છે, જગત સાથે એના સંબંધની વાત કરે છે, મંડળીમાં રસપરસ એકબીજાની સાથેના સંબંધની વાત ઈસુ ખ્રિસ્ત પોતે કરે છે. એમને અધિકાર કોણે આપ્યો? એ સવાલ મને થયો. મંડળીઓ ઉપર ઈસુ ખ્રિસ્તને કોણે અધિકાર આપ્યો? કેવી રીતે એમની પાસે અધિકાર છે? મંડળીને ઠપકો આપવાનો, મંડળીની ભૂલ કાઢવાનો, મંડળીમાં જે ખૂટે છે એ જણાવવાનો, મંડળીને મેં લખ્યું છે કે ચેતવણી આપવાનો, એનું પાપ બતાડવાનો અને છેવટે માર્ગદર્શન આપવાનો અધિકાર ઈસુ ખ્રિસ્ત લખાવે છે. એનો અર્થ કે એમની પાસે છે, હા કે ના? અને પાવરફુલ અધિકાર છે. અને તેથી જો સહેજ ડિટેલમાં આપણે જઈએ, અને મેં ગયા વખતે કહ્યું હતું કે મંડળી કોઈની મિલકત નથી. કોઈની મિલકત નથી. યુ કેનોટ રન ચર્ચ એઝ યુ વિશ. તમારી ગમે એટલી લાગવગ હોય, તમારી ગમે એટલી બહુમતી હોય, તમારી પાસે ગમે એટલી હાથ ઊંચા કરનારા હોય, યુ કેનોટ રન. મંડળી ચલાવવાનો અધિકાર કેવળ ઈસુ ખ્રિસ્તને છે, એમ આ કહે છે, હા કે ના? બહુ સ્પષ્ટ કહે છે. કેમ ઈસુ ખ્રિસ્ત પાસે અધિકાર છે? કારણ કે તમે માથીની સુવાર્તાના 16મા અધ્યાયમાં આવો તો ત્યાં સ્પષ્ટ ઈસુ ખ્રિસ્ત કંઈક સત્ય કહે છે. માથીની સુવાર્તા અને એનો 16મો અધ્યાય. કાઈસારિયા ફિલિપ્પીની સીમમાં ઈસુ ખ્રિસ્ત શિષ્યોને પૂછે છે કે મારા વિશે લોકો શું કહે છે? અને શિષ્યો જવાબ આપે છે. ત્યાર પછી એ કહે છે કે પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? 15મી કલમ. ત્યારે સિમોન પીતરે ઉત્તર આપ્યો, તમે મસીહ જીવતા ઈશ્વરના દીકરા છો. યુ આર ધ ક્રાઇસ્ટ, ધ સન ઓફ ધ લિવિંગ ગોડ. યસ ઓર નો? પાવરફુલ. અને ઈસુ ખ્રિસ્ત પિત્તરને શાબાશી આપીને કહે છે કે વેલ, આ તારી અક્કલથી તે જવાબ નથી આપ્યો, તને ઈશ્વર પિતાએ આ સત્ય જણાવ્યું અને તું બોલ્યો છે. અને તેથી પિત્તરને શું કહે છે? 18મી કલમ, અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે અને આ પથ્થર પર. પિત્તર એટલે રોક ઓર અ સ્ટોન. પણ જ્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ પથ્થર, એનો અર્થ થાય છે ખડક. આ ખડક પર હું મારી મંડળી બાંધીશ. ઈસુ ખ્રિસ્ત કહે છે હું બાંધીશ. અને તેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર નહીં ચાલે. પિત્તર ઉપર ઈસુ ખ્રિસ્તે મંડળી બાંધી નથી. પિત્તરને ઈશ્વર પિતાએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે તું મસીહ ખ્રિસ્ત, જેની અમે રાહ જોઈએ છે, જે અમારો ઉદ્ધારનાર છે, તું મસીહ ખ્રિસ્ત જીવતા દેવનો દીકરો છે, એ જે ફેથનું સ્ટેટમેન્ટ છે, એ જે કોઈ કરશે એ સ્ટેટમેન્ટ ઉપર, એના ઉપર વિશ્વાસ કરનારો દ્વારા હું મારી મંડળી બાંધીશ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ મારી મંડળી હશે કારણ કે હું એ મંડળી બાંધીશ. યસ ઓર નો? અને તેથી એમને મંડળી ઉપર અધિકાર છે. એ સ્થાનિક મંડળી હોય કે શહેરની મંડળી કે મંડળીઓ હોય.
તમે જો નવા કરારમાં આગળ વાંચો તો ઈસુ ખ્રિસ્ત એ મંડળીનો પાયો છે. કોઈ પણ બિલ્ડિંગ તમે બનાવો તો ખૂણાનો મુખ્ય પથ્થર જોઈએ તો એ પણ ઈસુ ખ્રિસ્ત છે એવું લખવામાં આવ્યું છે. જેને બાંધનારાઓએ નકાર્યો હતો. આ બધી કલમો આપણે જાણીએ છીએ, પણ ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે. ઈસુ ખ્રિસ્ત મંડળીનો પાયો છે. 1 કોરિન્થી એનો 11મો અધ્યાય એમાં એક કલમ લખી છે. ત્યાં લખ્યું છે કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે અને તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું જ નથી. વળાવ તમે આ સાંભળ્યું છે કોઈ સેવકના મોએ કે મંડળીની વૃદ્ધિ એ સંતો અને શહીદોના રક્ત પર બંધાયેલી છે? યસ ઓર નો? પ્રેરિતો અને જે વિશ્વાસ કરનારાઓ સુવાર્તા પ્રગટ કરતા રહ્યા, દુઃખ કષ્ટ સતાવણી સહીને, શહીદી વોરીને પણ એ લોહીના ખાતરથી મંડળી વૃદ્ધિ પામી રહી છે. પણ એમાં સૌથી પહેલો પાયો નાખનાર ઈસુ ખ્રિસ્ત હતા અને ઈસુ ખ્રિસ્તના રક્તમાં એ પાયો બંધાયો છે સાહેબ. યસ ઓર નો? અને તેથી જો તમે 1 પિતર એનો 1 અધ્યાય અને એની 18 અને 19મી કલમ વાંચો તો પિતર શું કહે છે? બહુ માર્મિક વાત એ આપણને જણાવે છે. પિતર લખે છે ગલાતિયા ને એ બધા પ્રાંતની મંડળીને એ લખે છે ત્યારે શું કહે છે? કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા વ્યર્થ આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. હા, મંડળીની શરૂઆત 50માના દિવસે થઈ, પણ એનો પાયો ઈસુ ખ્રિસ્તના રક્તથી બંધાયો હતો. એ આપણે યાદ રાખવાની જરૂર છે. સંત પાઉલ એફએસસી 2 અને 20માં પણ એક સમજવા જેવું વાક્ય લખે છે. એફેસસની મંડળીને જ્યારે પત્ર લખે ત્યારે કહે છે, પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત તો પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે. તો એ એમ કહે છે કે ઈસુ ખ્રિસ્તે પોતાના રક્તથી જે મંડળીનો પાયો નાખ્યો એને વધારે મજબૂત કોણે કર્યું? પ્રેરિતોએ અને પ્રબોધકોએ. અને હું વારંવાર કહું છું કે એ પવિત્ર આત્માથી ભરપૂર થયેલા 11 પ્રેરિતો એ સુવાર્તા પ્રચાર કરતા કરતા શહીદ થયા છે સાહેબ, જુદા જુદા દેશોમાં. એ આખી સ્ટોરી સાંભળવા જેવી છે. અને તેથી સંત પાઉલ એવું નથી કહેતો કે અમે મંડળીનો પાયો નાખ્યો. નો, એ તો એ કબૂલ મંજૂર રાખે છે કે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે. યસ ઓર નો? પણ એમાં માણસોની, પ્રભુએ પસંદ કરેલા એના સેવકો અને સેવિકાઓનું પણ બહુ જબરજસ્ત યોગદાન છે. એમની શહીદી, એમનું સ્વાર્પણ, એ સગળું એમાં સામેલ છે. વલાવ મંડળી એમને એમ અસ્તિત્વમાં આવી નથી. એની પાછળ ઘણાએ ઘણી બધી કિંમત ચૂકવેલી છે. મંડળી અને ઈસુ ખ્રિસ્ત વચ્ચેનો સંબંધ તો સંત પાઉલ કોરિન્થની મંડળીના સભાસદોને જણાવે છે કે તમે ખ્રિસ્તનું શરીર છો અને તમે ખ્રિસ્તના શરીરના જુદા જુદા અવયવો છો. સો મંડળી એ ખ્રિસ્તનું શરીર છે, અહીંયાથી નીચે સુધીનું. આ નહીં, કારણ કે શરીરનું સંચાલન આ કરે છે. હા કે ના? અરે બોલો ના. તમે શરીરનું, તમે મંડળી અથવા ખ્રિસ્તનું શરીર છો, મંડળી છો તો, અને તમે એ શરીરના જુદા જુદા અવયવો અને અંગો છો. શું કહે છે?
જ્યારે પિત્તરે સુવાર્તા પ્રગટ કરી, હવે આ ધ્યાનથી સાંભળજો, પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયમાં અત્યારે પસ્તાવો કરીને ઈસુ ખ્રિસ્તના નામમાં જેઓ તાણ પામ્યા એમની સંખ્યા કેટલી હતી? 3000. યસોનો આપણે જાણીએ છીએ. તમે એક ખોલો, કલમ સમજવા જેવી છે. પ્રેરિતોના કૃત્ય અને એનો 2 અધ્યાય અને એની 41 અને 42મી કલમ. કલમ ત્યાં લખ્યું છે, ત્યારે જેઓએ પિત્તરની વાત સ્વીકારી, એટલે જેઓએ પસ્તાવો કર્યો, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં તારનાર અને પ્રભુ તરીકે સ્વીકાર્યા, તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3000 માણસ ઉમેરાયા. પણ સામા ઉમેરાયા એ લખ્યું નથી. લખ્યું છે કારણ એ વખતે મંડળી શરૂઆત હતી, તો એ મંડળીમાં ઉમેરાયા. અને મંડળી શું છે? ખ્રિસ્તનું શરીર છે. સો જુદા જુદા અવયવો તરીકે એક બિલીવર ખ્રિસ્તના શરીરમાં ગોઠવાય છે, એમને ગોઠવવામાં આવે છે, એમ બાઇબલ કહે છે. બીજી એક માર્મિક કલમ તમને બતાવું કે જે આપણને પ્રકટીકરણ સમજવાના માટે પણ મદદ કરશે. એ છે 1 કોરિન્થી એનો 12મો અધ્યાય. મંડળી એ ખ્રિસ્તનું શરીર છે એના અનુસંધાનમાં સંત પાઉલ કોરિન્થની મંડળીને પત્ર લખતા જણાવે છે, કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે. 12મી કલમ, 1 કોરિન્થી 12મો અધ્યાય 12મી કલમ. કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે, એક મંડળી બને છે, તેમ ખ્રિસ્ત પણ છે. એવું લખ્યું છે. સો મંડળી ખ્રિસ્તનું શરીર છે. કેમ કે હવે કેવી રીતે આ શરીરના આપણે અવયવો બનીએ છીએ એની એક ઝાંખી 13મી કલમમાં મળે છે. કેમ કે યહૂદી કે ગ્રીક, પેલું ખાલી ઇસ્રાયેલ પ્રજા માટે હતું, મંડળી, સભા, જમાત. અહીં આગળ એ મંડળીના સભ્ય કોણ બની શકે છે? ઈસુ ખ્રિસ્તના શરીરના અવયવો કોણ બની શકે છે? કેવી રીતે બની શકે છે? એ બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. કેમ કે યહૂદી કે ગ્રીક, જ્યુ એન્ડ ધ જેન્ટાઇલ્સ, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર રૂપ બન્યા. અને આ પણ સર્વને એક આત્મિક પોષણ આપવામાં આવ્યું. સો નવા જન્મનો અનુભવ કેવી રીતે આપણને થાય છે? પવિત્ર આત્માની દરમિયાનગીરીથી. યસોનો જે દેહ છે એ દેહને જન્મ આપે છે, જે આત્મા છે આત્માને જન્મ આપે છે. યોહાનની સુવાર્તાના 3 અધ્યાયમાં. યસોનો તારે નવો જન્મ પામવો જ જોઈએ. સો પવિત્ર આત્માની દરમિયાનગીરીથી વ્યક્તિ નવા જન્મના અનુભવમાં આવે છે. એના માટે જે એજન્ટો કામ કરે છે, એક છે પ્રભુનું સેવક, યસોનો કે સેવિકા. બીજું છે પ્રભુનું વચન. જો એ પવિત્ર આત્માના ભરપૂરીપણાથી પ્રભુનું વચન પ્રગટ કરે છે, તો પવિત્ર આત્મા સાંભળનારાઓની સાથે બહાર રહીને વ્યવહાર કરે છે અને એમને કન્વિક્ટ કરે છે, એમને કન્વિન્સ કરે છે કે એ લોકોને તારનારની જરૂર છે. અને જ્યારે સુવાર્તામાં એ સાંભળે છે કે તારનાર કેવળ ઈસુ ખ્રિસ્ત છે,
એમના પર વિશ્વાસ કરવો જોઈએ. અત્યારે એ લોકો પસ્તાવિક હૃદયે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે ત્યારે જે એક્ઝેક્ટલી બને છે કે જે બહાર રહીને પવિત્ર આત્મા દરમિયાનગીરી કરતો હતો, એ પવિત્ર આત્મા આવીને પાપમાં મુયેલા મારા આત્માને સ્પર્શ કરીને એને ફરીથી એક્ટિવ કરે છે અને પવિત્ર આત્મા મારામાં વાસો કરે છે. યસોનો. અને પવિત્ર આત્માથી હું ઈસુ ખ્રિસ્તનું શરીર જે મંડળી છે એમાં જોડાઉં છું. આ બહુ ગંભીર પ્રક્રિયા છે સાહેબ, આ રમતવાદ નથી. મંડળી, સ્થાનિક મંડળીના સભાસદ થઈ જવું એના જેવું આ નથી. આ સમજવા જેવું છે. અને તેથી સંત પાઉલ લખે છે કે એને આ અનુભવ યહૂદીને પણ થઈ શકે છે, બિન યહૂદીને પણ થઈ શકે છે, ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલો હોય એ નહીં થઈ શકે છે, અન્ય ધર્મમાં જન્મેલો હોય એ નહીં થઈ શકે છે. અને આપણે વાંચીશું સ્વર્ગમાં જે દર્શન છે એમાં કહે છે કે સગળા દેશોના, સગળા કુળોના, સગળી ભાષાઓ બોલનારા તમામ લોકો ત્યાં હતા. કેમ? કારણ કે નવો જન્મ પામીને એ લોકો ઈસુ ખ્રિસ્તનું શરીર જે મંડળી છે એના અંગ બને છે, એના સભ્ય બને છે. અને કોલોસી 1:18 સંત પાઉલ કહે છે ક્રાઇસ્ટ ઇઝ ધ હેડ ઓફ ધ ચર્ચ. જો મંડળી ઈસુ ખ્રિસ્તનું શરીર છે, તે મંડળીનું શિર કેવળ અને કેવળ ઈસુ ખ્રિસ્ત છે. એનો અર્થ કે ઈસુ પાસે આ શરીર ઉપર અધિકાર છે. એના સંચાલનથી આ શરીર ચાલવું જોઈએ, એના એક એક અંગ અવયવો કામ કરવા જોઈએ. હા કે ના? એફએસી 5:23 કહે છે કે ખ્રિસ્ત મંડળીનો ત્રાતા છે. ક્રાઇસ્ટ ઇઝ ધ સેવિયર ઓફ ધ ચર્ચ. હું એટલા માટે તમને શીખવું છું કે ઈસુ ખ્રિસ્તને મંડળીઓની ભૂલ કાઢવાનો, એમને ઉત્તેજન આપવાનો, એમના પાપ બતાવવાનો, એમને માર્ગદર્શન આપવાનો અધિકાર ઈસુ ખ્રિસ્તને છે, કારણ કે આ એમની મંડળી છે. એફએસી 5:23 કહે છે ખ્રિસ્ત મંડળીનું શિર છે, વળી ખ્રિસ્ત શરીરનો સેવિયર, ત્રાતા, તારનાર પણ છે. બીજી એક ગંભીર વાત, ચર્ચને ધ ટેમ્પલ ઓફ ગોડ, ઈશ્વરના મંદિર સાથે સરખાવવામાં આવે છે. અને એ તમને મળશે 1 કોરિન્થી 3:16 અને 17 કલમમાં. ત્યાં લખ્યું છે, સંત પૌલ કોરિન્થની મંડળીના સભાસદોને કહે છે કે તમે ઈશ્વરનું મંદિર છો અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે. એ શું તમે જાણતા નથી? જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે તો ઈશ્વર તેનો નાશ કરશે, કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. બોલો, પવિત્ર આત્મા એ ઈશ્વર છે અને તેથી એ અમોંગ અસ, આપણી મધ્ય રહી શકે છે. હા કે ના? એ આપણી આસપાસ રહી શકે છે, એ આપણામાં વ્યક્તિગત રીતે વાસો કરી શકે છે. એ અનુસંધાનમાં મંડળીમાં ઈશ્વરના આત્માની હાજરી છે. તેથી એ મંદિર બને છે. મંડળી એ ઈશ્વરનું મંદિર છે અને એ પવિત્ર રખાવું જોઈએ. હવે મંડળી નો અર્થ તમને ખ્યાલ આવ્યો હશે. ધીસ ઇઝ, આપણે એમ કહે છે કે સોસાયટી ચર્ચ. યસ ઓર નો?
યસ, આપણને સમજ પડે છે કે ઇટ ઇઝ ચર્ચ બિલ્ડિંગ, પણ એકચ્યુઅલ ચર્ચ ઇઝ નોટ બિલ્ડિંગ. એકચ્યુઅલ ચર્ચ એ ઈશ્વરના લોકોની સમૂહ છે. હા કે ના? આ સમજવાની જરૂર છે આપણે. મેં કીધું હતું એમ કે ખાસ હેતુથી એક્લેસિયાનો અર્થ થાય છે. ને પહેલાંના સમયમાં જ્યારે કોઈક નાનું ગામ હોય, શહેર હોય, નગર હોય, એના મેયર હોય, ત્યારે મેયર મોકલે હાંક પડાવવા કે ભાઈ સાંજે બધા અહીંયા ભેગા થજો ચોતરામાં ને ફલાણું ને ઢીકણું ને બધા પછી બહાર આવી ત્યાં ભેગા થાય અને ડિસ્કસ થાય ને નિર્ણયો થાય. યસ ઓર નો? સો ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝડ ચર્ચ એમ કહી શકાય. તો ઈસુ ખ્રિસ્તે એના અનુયાયીઓને આ જગતમાંથી, ભૂંડા જગતમાંથી બહાર બોલાવ્યા છે અને એમના સમૂહને ચર્ચ કહેવામાં આવે છે. યસ ઓર નો? કે જે 7 મંડળીઓને અહીંયા પત્ર લખાય છે એમાં આપણે જોઈશું. અને જો ઈસુ ખ્રિસ્તની મંડળી છે તો એમાં ઈસુ ખ્રિસ્તની ઈચ્છા પૂરી થવી જોઈએ. મંડળીનું મુખ્ય કર્તવ્ય મેં ગઈ વખતે સહેજ ઝાંખી આપી હતી, થોડીક વાત કરી હતી, પણ તમે જો પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય અને 42મી કલમ, પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય અને 42મી કલમમાં હેતુ લખવામાં આવ્યો છે. હું 41મી કલમ પણ વાંચીશ કે જે મંડળીમાં ઉમેરાયા એની વાત છે. ત્યારે જેઓએ પિત્તરની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3,000 માણસ ઉમેરાયા મંડળીમાં. અને તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. આ મંડળી જ્યારે એકઠી થાય ત્યારે એમણે આ કરવાનું છે. યસ ઓર નો? સંઘ, ઇટ્સ અ ફેલોશિપ. ટુ મેની ફેલોઝ ઇન વન શિપ. ઘણી બધી વ્યક્તિઓ એક જ શિપમાં, એક જ વાણમાં. અને ત્યાં પછી કોઈ કહે કે મારે આમ જવું છે ને મારે આમ જવું છે તો એ તકલીફ થઈ જાય ને. અને તેથી એમાં સંપ હોવો જોઈએ, એકતા હોવી જોઈએ. એ સંગતની વાત છે. પછી કહે છે કે એમાં મેં લખ્યું છે, તમે જો ઈસુ ખ્રિસ્તે આમંત્રણ આપ્યું, રાઈટ? કમ ફોલો મી, કમ સી, એટલે આવો, અનુભવ કરો, જુઓ. અને પછી એમને તૈયાર કરે છે. સો મંડળીમાં ઈશ્વરની ભક્તિ, વર્શિપમાં બધું જ આવી જાય છે, રાઈટ? આભાર સ્તુતિ, પ્રાર્થના, મધ્યસ્થી, પ્રભુના વચનોનું વાંચન બધું જ. પછી આવે છે પ્રેરિતોનો બોધ. આપણી પાસે પ્રેરિતો છે નહીં અત્યારે ઓરિજિનલ, પણ એમનું લખાણ આપણી પાસે છે. યસ ઓર નો? તો એમાંથી આપણે શિક્ષણ મેળવવાનું છે. અને તેથી ચર્ચમાં આપણે શીખવાના માટે પણ જવાનું છે, ઓપન હાર્ટથી. ભજન કરવાના માટે, આભાર સ્તુતિના માટે, પ્રાર્થના કરવાના માટે, મધ્યસ્થી કરવાના માટે અને શીખવાના માટે. યસ ઓર નો? કેટલા જણ એ ઈરાદાથી જાય છે? કે કંઈક શીખીએ કે જેથી આપણે વૃદ્ધિ પામી શકીએ આત્મામાં. એ હેતુથી જજો. સો કમ, વર્શિપ, લિસન, લર્ન, ગ્રો એન્ડ ધેન ગો. હું વસંત કામદારને સાંભળતો હતો, કયા ચર્ચમાં હતા હું ભૂલી ગયો, પણ એ કહે છે કે આજે મંડળીઓ આ ગો શબ્દ જ ભૂલી ગઈ છે. ખાલી આવો, હે ને, આવો સતીશભાઈની બાઇબલ સ્ટડીમાં આવો, વાવ, રવિવારની ભક્તિ સભામાં આવો, વીકલી મીટિંગમાં આવો. યસ ઓર નો?
મહિલા મંડળની મિટિંગમાં આવો, ક્વાયરમાં આવો, યુથ રિટ્રીટમાં આવો, બસ આવો જ આવો. કોઈ શીખાડતું નથી કે હવે જાઓ જઈને સુવાર્તા પ્રગટ કરો. મને બહુ મજા આવી હતી એ સાંભળવાની. તો ગ્રો શું કરવાનું? ટુ ગો. અહીંયા મંડળી તમે ને હું માર ખાઈ ગયા છે કે ના? ક્યારે શીખવશે મંડળી કે ગો? આ તો આવો 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 ને આપો જ, બસ ત્યાં અંત આવી જાય છે. આઈ ડોન્ટ નો ઈસુ ખ્રિસ્ત જો અત્યારની મંડળોને પત્ર લખે તો એમની ભાષા કેવી હશે? આઈ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. ભયંકર. અને તેથી આ મંડળી ઈસુ ખ્રિસ્તને હું આ મહેનત કરીને શોધીને લાવવાનું એક જ કારણ છે. હું તમારાને મારા દિમાગમાં એ ઠસાવવા માગું છું કે મંડળી એ ઈસુ ખ્રિસ્તનું શરીર છે. મંડળી એનો ત્રાતા એ ઈસુ ખ્રિસ્ત છે. મંડળીનું શિર ઈસુ ખ્રિસ્ત છે. મંડળી બાંધનાર ઈસુ ખ્રિસ્ત છે. મંડળીના માટે પોતાનું રક્ત વહેવડાવનાર ઈસુ ખ્રિસ્ત છે. એ ઈસુ ખ્રિસ્તને પૂરો અધિકાર છે આ પત્ર લખવાનો. યસ ઓર નો? પૂરો અધિકાર છે. અને એ દિમાગમાં રાખીને આપણે એનો અભ્યાસ કરીશું. મેં કહ્યું હતું કે હું છેલ્લે શાસ્ત્ર પાઠ વંચાઈશ, અને તેથી હવે તમે મારી સાથે ખોલો એફેસસની મંડળીને બીજો અધ્યાય, પ્રકટીકરણ 2. અહીંયા લખ્યું છે એફેસસ માની મંડળી. એ મંડળીનું નામ એફેસસની મંડળી નથી, પણ એફેસસ શહેરમાં આવેલી મંડળી છે. હા કેરા? વાંચીએ આપણે. તું એફેસસ માની મંડળીના દૂતને લખ. આ જે પહેલી જ મંડળીને લખાયું છે એમાં 7 મંડળીઓને ઈસુ ખ્રિસ્ત કઈ રીતે આખો પત્ર લખશે એની છણાવટ આપણને મળે છે. તું એફેસસમાંની મંડળીના દૂતને લખ. અથવા હું તમને 7 બાબતો અહીંયા પહેલા લખાઈ દઉં. ઓકે, 5-1 મિનિટ મને વધારે આપશો? રાજુભાઈ, તમારે પછી પાછળ જતા રહેવાનું. જે સાહિત્ય શૈલી, ઓકે એ શબ્દ મળ્યો મને, માં લખાય છે એમાં જે સૌથી પહેલી બાબત એ મંડળી કયા શહેરની મંડળી છે એ લખવામાં આવ્યું છે. ક્યાં જતું રહ્યું? ઓકે, કઈ વાંધો નહીં. એમાં પહેલું ઈસુ ખ્રિસ્ત પોતાની ઓળખાણ આપે છે. દરેક મંડળીને પત્ર લખે છે ત્યારે એ પત્ર લખનાર કોણ છે એટલે કે ઈસુ ખ્રિસ્ત પોતાની ઓળખાણ આપે છે. તમે પ્રકટીકરણ 2 અને 1 વાંચો. શું લખ્યું છે? તું એફેસસમાંની મંડળીના દૂતને લખ, જે પોતાના જમણા હાથમાં 7 તારા રાખે છે અને જે સોનાની 7 દીવીની વચમાં ચાલે છે, તે આ વાતો કહે છે. યસ ઓર નો? અને તેથી જે પ્રકટીકરણમાં જે દર્શન થયું એ દર્શનમાં જે ઈસુ ખ્રિસ્તનું વર્ણન છે, મોટે ભાગે એનો ઉપયોગ કરીને ઈસુ ખ્રિસ્ત આ મંડળીઓને ઓળખ આપે છે પોતાની. ત્યાર પછી જે વાત બીજી તમને મળશે કે ઈસુ ખ્રિસ્ત કહે છે કે તારા કામ હું જાણું છું.
એમ કહે છે કે મારાથી કશું છુપાયેલું નથી. હું રાત્રે આનો વિચાર કરતો હતો કે મેં કોઈ ઈસુ ખ્રિસ્ત એવું કહેવું જોઈતું હતું કે હું તારા કામ ધંધા જાણું છું. કારણ કે કામ સારા હોય, સેવાના હોય, પણ ધંધા કેવા હોય છે. ઈસુ ખ્રિસ્ત હી નોઝ એવરીથિંગ. યસ ઓર નો? ઓકે. ત્યાર પછી તમે આગળ જાઓ તો ઈસુ ખ્રિસ્ત મંડળીમાં જે સારું છે એની વાત કરે છે. ત્યાર પછી આપણે વાંચીએ, એ કહે છે તારા કામ, તારો શ્રમ, તારી ધીરજ હું જાણું છું. વળી એ પણ હું જાણું છું કે તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તે પારખી લીધા છે. સારી બાબત છે. અને તેઓ જુઠ્ઠા છે એમ તને માલુમ પડ્યું છે. વળી તું ધીરજ રાખે છે, મારા નામની ખાતર તે સહન કર્યું છે, અને તું થાકી ગયો છે. ચોથી કલમ, તો પણ, અને એ કાં તો એમની નબળાઈ અથવા પાપ બતાવે છે. યસ ઓર નો? આ પેટર્ન છે આખી, તમે જોજો. સાથે સાત મંડળીઓમાં ત્યાં લખ્યું છે, તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એ માટે પછી સલાહ છે કે આમાંથી છૂટવા શું કરવાનું. સલાહ અથવા આજ્ઞા અથવા ચેતવણી છે. શું લખ્યું છે? એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર, અને પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. પણ તારામાં એટલું છે, ફરીથી વખાણ, એટલું કે નિકાલૈત્યોના કામ જેઓને હું ધિક્કારું છું તેઓને તું પણ ધિક્કારે છે. અને સાતમી કલમમાં તમે વાંચશો તો આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે એ સાંભળે, એની વાત છે. આત્માની વાત તમે સાંભળો. અને છેલ્લે કહે છે કે જે જીતે છે, જેને બદલો ઈશ્વર આપવા માંગે છે, એની વાત લખવામાં આવે છે. જીતનારને શું મળશે એની વાત. ઓકે, આ પેટર્ન છે. હવે બે મંડળીઓ એવી છે કે જેમાં ઈસુ ખ્રિસ્ત એમની નબળાઈ કે એમની અધૂરાપણું કે પાપ જોતા નથી. બે જ, એ તમે શોધી કાઢજો. બે જ મંડળીઓ એવી છે. બાકીની બધી મંડળીઓ, અને એમાં છેલ્લી મંડળી લાવદિકિયાની મંડળી, તું ટાળો નથી અને ગરમ પણ નથી, તું હુંફાળો છે, હું તને મારા મુખમાંથી થૂકી નાખીશ. સમથિંગ લાઈક ધેટ. સો આ પેટર્નમાં આ 7 પત્રો લખવામાં આવ્યા છે, અને ઈસુ ખ્રિસ્તે બહુ અધિકાર સહિત લખ્યા છે. એ તમે વાંચતા રહેજો, અને ઈશ્વરની ઈચ્છા હશે તો આપણે આવતા સોમવારે ફરી મળીશું. પ્રાર્થના કરી. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ તમારી સીધી દેખરેખ મહેરબાનીમાં. અમે જે કાંઈ નાનકડો પ્રયત્ન કર્યો પ્રભુ, તમારા વચનો સમજવાનો, બોર્ડનો ઉપયોગ પ્રથમવાર કરી શક્યા, એ સર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે જે કાંઈ શીખ્યા એનાથી અમારી આત્મિક વૃદ્ધિ થાય, અને અમે જ્યારે પાછા જઈએ ત્યારે તમારા અસરકારક સાક્ષીઓ બનીએ એવી કૃપા અમને આપજો. ફરીથી મળીએ ત્યાં સુધી, અને ત્યાર પછી પણ તમારા અધિકારને માન્ય રાખતા અમારા જીવનો તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. બે વખત જોશથી હાલેલુયા બોલીએ અને પ્રભુને માન આપીએ. રેડી? હાલેલુયા, 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 હાલેલુયા. Thank you very much. Good night and God bless you.